हे गाइस હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. વાગ્યા 7 વાગવા આવ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી પૂજા કરી દીધી અને આજ તો બેસણામ જવાનું બહાર. રોટલી બનાવો, ચા બનાવો. આજ તો વાતાવરણ થયું વરસાદવાળું. હવે ખબર નહીં વરસાદ પડે કે નહીં. ગુડ મોર્નિંગ. નમસ્કાર. વરસાદ તો ના આવ્યો. કાલ આવ્યો તો ને ચાપતું 5 મિનિટ. વાયરો હતો પણ હાલ બફારો હોય ને ઘરમાં તો કેટલી ગરમી લાગે. હેલિકોપ્ટર ચાલુ થાય, બંધ થઈ જાય. ઠંડો એમ પવન હતો તો ચલો મળીએ આગળ સ્કૂલ. આજ પણ વરસાદે નહીં આવે ને પવન નહીં આવે. એકદમ ઉકળાટ થાય ને તો જ વરસાદ પડે. બાકી વાયરો ચેવો ચાલુ થયો કાલ ખરેખર વરસાદ ચાલુ થયો તો પવન બંધ થઈ ગયો ને થોડીક વાર પડે તો વરસાદ, પણ યાર પવન બંધ થયો નહીં પછી આપણે. તો ચલો મળીએ સ્કૂલથી આવીને. 12:11 થઈ ગઈ. આપણે ઓફિસે આવી ગયા 11 જે આવી હાથ પગ ધોઈ ઓલી આપણે થઈ ગયા ફ્રેશ. અને આ પણ જો આવી ગયા છે. એક જગ્યાએ બેસણામ ગયા હતા તો બેસણામ જઈને આવી ગયા ભાઈ. તો હવે જો અહીંયા ભીંડા વગાડે છે એટલે ભીંડા કઢી બનાવવાનો પ્રોગ્રામ. 2 જણને જ ખાવાનું છે એટલે રોટલી બનાવી લીધી. ભીંડા વગાડીને હવે અંદર દહીં બહીં નાખી છાશ બાસ નાખીને બનાવી દે બરાબર. એટલે જમવાનું થઈ જાય તૈયાર. બાકી કોઈને ખાવાનું છે ને 2 જણને ખાવાનું છે. તૈયાર થઈ જાય અને બેન બે આવી જાય એટલે મેં જમવા બેસી જઈએ. તો પછી કપડાં મશીનમાં નાખવાના. હે કપડાં મશીનમાં નાખી દે એટલે કપડાનું કામ થઈ જાય. એસી વાળા નવા પેલાનો હતો આપણે જોડે સર્વિસ કરવા માટેનો. નકર ભાઈ મારા ઓફિસે જ છે કે ઓફિસ લઈ દઉં ઓફિસ. તો આજે એસી સર્વિસે કરાવી રાખી બરાબર. તો હમણાં હું મોકલું તો તમે જોડે રહીને કરાવી દેજો. હું બપોરે જો એ તો એ રિપેર નહીં કરતો. એને તો કીધું ને એ તો ભેજ હતો ને એના કારણે અત્યારે છેલ્લા ટાઈમથી ચાલુ નહીં ટપકતું. કઈ વાંધો નહીં. ફિલ્ટર અંદર ના કરવા પડે. 2 મહિના ના થઈ ગયા પેલી સર્વિસ કરાય. આ કરાવી દેવાની એ સર્વિસ એટલે ફિલ્ટર પેલો થઈ જાય બરાબર. તો એસી પણ સર્વિસ કરવાનું આવી ગયું છે. તો એસી સર્વિસવાળાને કહી દઈશું આપણે એટલે એ સર્વિસ કરી જાય. બાકી તો કપડાં બપડા પેલા કરે થઈ જાય. બાકી ગરમી તો હજી એટલી ને એટલી પડે. જો તડકો ફૂલ તડકો જોરદાર. તો ચલો તાર બેન આવે એટલે જમવા બેસીશું. ત્યાં સુધી આ જમવાનું બની જાય પછી મળીએ વ્લોગમાં. ત્યાં સુધી બને રહે. તો 12:32 થઈ ગઈ. જમવાનું થઈ ગયું તૈયાર. તો આપણે અહીંયા જો અહીંયા જમવા બેસી ગયા છે. આપણે અહીંયા બેસી જઈએ નીચે. બનાવી છે ભીંડા કઢી. પછી ખીચડી છે. ભીંડા કઢી બનાવી છે અને રોટલી બનાવી અને છાશ. તો ભીંડા કઢી રોટલી છે પાણી અને છાશ. તો જમી લેવું હે ને. ચલો અમારા 2 જણને જમવાનું એટલે અમે જમી લઈએ. 2 મિનિટ આવશે એમને જમવાનું છે નહીં. તો તમે ના જમે તમે પણ જમી લો. અમે જમી લઈએ. તો 1 વાગી ગયો. ખાઈ લીધું. હું એ ખાઈને આવી. હા મમ્મીએ જઈને આવી વાસણ કોરા કરો. હું કે કરી આપ. એમાં તેલે પૂરવાનું. ગઈ વખતે યાદ ના આવી તેલ પૂરવાનું. તો ચાલો હવે થોડું કોમ કરી લઈ નહીં મમ્મી. મળીએ આગળ. તો 7:15 થયા. પપ્પા ઓફિસથી આવીને બેઠા ટીવી જોવા. એ હતા મમ્મી બનાવો. ખીચડી બનાવી, મરચાં બનાવ્યા, રોટલી બનાવવાની લાઈટ હું બનાવું.
તો બહાર તો વરસાદવાળું વાતાવરણ થયું હ પણ વરસાદ આવતો નહીં. પવન આવે એટલે બધું જતું રહે. આ બાજુ બંધારેલું હતું હમણાં તો. આ સાઈડમાં અંધારેલું હતું પણ એ બધું જતું રહ્યું વરસાદ પવનમાં. તો ચલો મળીએ આગળ. તો 8 વાગી ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. આજ તો બનાવીએ ખીચડી અને દૂધ. રોટલી બનાવી. ખીચડી તાતે નહીં ખાવાનું? ચમ તમારે નહીં ખાવાનું કોઈને? ખાવાનું જ ને. ખાવાનું નથી. મારે એકવાર ખાવાનું તો થઈ ગયું. તમે તમે એક દો ગણતરી દેતી કે કોઈ આપણો મસ્ત ફટ દઈને બની ગયું. વાર હું લાગે એટલે જ મેં તને સવારે ના પાડ્યું નતું. તે તો મમ્મી વહેલા આવી ગઈ એટલે બની ગયું. ખીચડી દૂધ ને ખાઈ લી હેડો તા. તારે તો અપ્પા હે ને? ના. ચલો તમે ખાઈ લઈએ. તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.